મહેસાણા જિલ્લાના ખેરાલુમાં કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહે નગરપાલિકા ઉપર ગંભીર આક્ષેપો લગાવ્યા છે। તેમણે આક્ષેપ કરતા જણાવ્યું છે કે ઉચ્ચ અધિકારીઓ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવેલા પ્રાથમિક સુવિધામાં કોઈ ચૂક આવે તો તેનું મીડિયા હંમેશા ધ્યાન દોરતું હોય છે, તો તેની તપાસ કરવી જોઈએ। કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ લગાવ્યા છે કે અગાઉ પાલિકાના કર્મચારીઓને ચૂંટાયેલા કોર્પોરેટર દ્વારા કૌભાંડ કરવામાં આવે છે, જેમાં નકલી માંગણા બિલના વાઉચર અને રાહત ગાળા બારોબારના નામે કરી દેવા અને સરકારી ગ્રાન્ટોમાંથી ટકાવારી લઈ 5 ગણી રકમ હડપ કરવામાં આવી છે। સામાન્ય જનતાને વેરો ભરવામાં મોડું થાય તો સરકાર તેની પાસે 18% વ્યાજ વસૂલ કરે છે અથવા તો તેની મિલકત સીલ કરે છે। તો સામાન્ય જનતા માટે આવા નિયમો હોય તો નગરપાલિકાના સત્તાધીશો તો કાયદો જાણવા છતાં ગેરનીતિ આચરે છે। ખેરાલુમાં રખડતા ઢોર ખાડા નગરી જનતા પરેશાન છે, પીવાના પાણી પણ શુદ્ધ આપી રહી નથી તેવું ખેરાલુ નગરજનોનો આક્ષેપ છે। ખેરાલુ નગરપાલિકાની જે કામગીરી છે ચોમાસામાં ખાડા પૂરવાની ને સફાઈની ને અન્ય દવા છાંટવાની ને વગેરે, એમાં વહીવટીતંત્ર બિલકુલ નિષ્ફળ ગયું છે અને એ જે કામ કરવાના કોન્ટ્રાક્ટ છે એ પોતાના મળતિયાઓને આપે છે અને એ અનુસંધાને કામગીરી એકદમ બોગસ થાય છે અને સરકારના પૈસાનો વેડફાટ થાય છે। અગાઉ સૌથી પહેલા જ્યારે ચોમાસામાં એ લોકોએ ખાડા પૂરવાનું કર્યું ત્યારે આટડિયાથી બાલાપીર તરફ જતો રસ્તો જે ખાડાનો જ રસ્તો હતો એવું કહેવાય, તો એનો ડામર ઉખાડી અને એનો એમને નિકાલ કરવાનો હતો, તો એ ડામર ઉખાડ્યો ત્યાંથી અને ત્યાંથી પછી બીજા ખાડા જે પડેલા હતા ત્યાં એ ડામર ખાલી ડામરના પોપડા નાખી દીધા, તો એનાથી તો ચોમાસામાં વરસાદનું પાણી પડ્યું એટલે એ કપચી બધી ધોવાઈ ગઈ અને સ્વાભાવિક છે કે ખાલી ડામરનું કામ છે એ ચોમાસામાં ક્યારેય કરી ના શકાય। બીજી વાર જ્યારે એ લોકોએ ખાડા પૂર્યા ત્યારે રોડા અને માટી લાયા અને કોઈ પણ જાતના રોડના લેવલ વગર જેમ બમ્પ બનાવી દીધા હોય, ટેકરા બનાવી દીધા હોય, રોડાના ડુંગરો રોડ ઉપર ઊભા કરી દીધા, સાધનોની બ્રેક સાધનોના ટાયર ફાટી જાય એવા રસ્તાઓનું નિર્માણ ખાડા પૂરવાના નામે કર્યું, પણ પ્રથમ જ્યારે વરસાદ પડ્યો ત્યારે એ પણ બિલકુલ ધોવાઈ જ ગયું અને માટી ધોવાઈ ગઈ અને રોડા બધા ઉગાડા થઈને રસ્તા પર રખડતા થઈ ગયા અને લોકોના વાહનોના પંક્ચર થવા માંડ્યા અને લોકો વાસ્તવિક રીતે હેરાન થવા માંડ્યા। એના પછી ત્રીજી વાર જ્યારે કોંગ્રેસે એક કાર્યક્રમ આપ્યો કે ભાઈ ખાડા પૂરો અભિયાનનો ખેરાલુમાં, જે રચનાત્મક કાર્યક્રમ હતો, જે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા આપવામાં આવ્યો, જેમાં સારી ક્વોલિટીનું મટીરિયલ વાપરવામાં આવ્યું, જેમાં કપચી, સિમેન્ટ, રેત દ્વારા ચાલુ વરસાદમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ ખાડા પૂર્યા। આજે પણ એ ખાડા, એના ઉપર કેટલોય વરસાદ પડી ગયો છતાં પણ એ ખાડા એવા જ પૂરાયેલા હેમખેમ સરસ મજાના રસ્તાવાળા બની ગયા છે। તો નગરપાલિકા એના પછી ફરીથી પાછું વેટમિક્સના નામે પથ્થર ને કપચાનો રેત સાથેનું મિલાવટવાળું નાખવામાં આવ્યું, એ પણ ચોમાસાના વરસાદમાં ધોવાઈ ગયું અને લોકોના ટાયર ફૂટી જાય એ હદના પથ્થરો ઉગાડા ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે। એટલે આ તો નગરપાલિકામાં લોકોના પૈસા જે લોકો ટેક્સ રૂપે ભરે છે એ પૈસાનો એકદમ દેખીતો દુર્વ્યય થઈ રહ્યો છે, પોતાના મળતિયાઓને કામ આપવામાં આવે છે અને નગરપાલિકા આ ખાડા પૂરવાના કામમાં બિલકુલ નિષ્ફળ ગઈ। આપણા ગામમાં જે ઢોરોની સમસ્યા છે એ વિશે શું કહેશો? જેમ ખેરાલુ નગરી ખાડા નગરી તરીકે હવે પ્રખ્યાત થઈ રહી છે નગરપાલિકાના સહયોગથી, એ જ રીતે ખેરાલુમાં હવે ઢોર નગરી તરીકે પણ જાણીતી થઈ છે, કારણ કે હાઈવે ઉપર અથવા તો ગામમાં આપણે જોઈએ તો ગાયોના ધાડે ધાડા ફરતા હોય છે, ગધેડાના ધાડે ધાડા ફરતા હોય છે અને નગરપાલિકા આ હિસાબે, મારા હિસાબે તો આ બાબતમાં નગરપાલિકા કોઈ પણ કાર્યવાહી કરતી નથી। ઘણા લોકો ગાયોના શિંગડાથી ઘાયલ થયા છે। અગાઉ તો 1-2 વ્યક્તિઓએ પોતાનો જીવ પણ આ ગાયોના તોફાનના કારણે, આખલાઓના તોફાનના કારણે ગુમાવ્યો છે। તો આટલી બધી ગંભીર ઘટનાઓ ખેરાલુ શહેરમાં બની છે છતાં પણ આ રખડતા ઢોરોના મુદ્દે ખેરાલુ નગરપાલિકાનું કોઈ ચોક્કસ સ્ટેન્ડ નથી, ક્યારેય કોઈ કાર્યવાહી રખડતા ઢોર પકડવાની કરવામાં આવતી નથી અને આ જ રીતે લોકો હેરાન થયા કરે છે। આજે પણ આપ જોઈ શકો છો કે રાત્રિ પડે એટલે ખેરાલુ હાઈવે ઉપરના જે કોમ્પ્લેક્સો છે, ચાલુ વરસાદમાં તો કોમ્પ્લેક્સોના સજા હોય કે છત હોય તે નીચે બેસી અને ગાયો એકદમ ગંદકી કરી દેતી હોય છે। તો આપ અત્યારે પણ આ જોઈ શકો છો કે જો આ રખડતી ગાયોનો જે ત્રાસ છે તે અત્યારે પણ એટલો જ રાત્રિના સમયે પણ એટલો જ હોય છે। તો નગરપાલિકાનું તંત્ર આ બાબતમાં પણ બિલકુલ નિષ્ફળ છે।
જ્યારે ભાદરવી પૂનમે લાખો માણસો અહીંથી આપણા હાઈવે ઉપરથી પસાર થવાના છે, ત્યારે આપણે ખેરાલુ હાઈવેની જે સ્થિતિ છે, 4 રસ્તા, રંગોલી 4 રસ્તા છે, સિદ્ધપુર 4 રસ્તા છે, સિદ્ધકેન્દ્ર 4 રસ્તા છે, એ સ્થિતિ આપણે જોઈએ તો કચરાના ઢગલે ઢગલા પડ્યા છે, રોગચાળો ફાટી નીકળે એવી સંભાવના છે. ક્યાંય દવાનો કોઈ છંટકાવ થયો નથી, DDTનો છંટકાવ ક્યારેય થયો નથી ખેરાલુમાં. તો આ એક જાતનો શું કહેવાય કે બિલકુલ પૈસા જ ઉઘરાવવાની વાતો છે અને પોતાના મળતિયા કોન્ટ્રાક્ટરો છે એને કમાવી દેવાની વાતો છે, પણ ક્યાંય લોકોને સુવિધા મળે, લોકોના આરોગ્યનું રક્ષણ થાય એવું કોઈ કામ નગરપાલિકા દ્વારા કરવામાં આવતું નથી. ખેરાલુની જનતા આજે આપણે જોઈ રહ્યા છે 700 TDS ઉપરનું પાણી પીવે છે. તો આ બાબતમાં પણ એ જે પીવાલાયક પાણી જ નથી. ખેરાલુ શહેરમાં જે પાણી આપવામાં આવે છે એ પાણી પીવાલાયક બિલકુલ નથી. મારો નગરપાલિકાના તંત્ર ઉપર ચોખ્ખો આક્ષેપ છે કે આપ આ પાણીનું જો TDS નું માપ કઢાવશો તો આપને ખબર પડશે, અથવા તો કોઈ વ્યક્તિ પણ જો પર્સનલી રીતે આજ પોતાના ઘરે આવતા પાણીનું માપ કઢાવશે તો ખબર પડશે કે ભાઈ આ પાણી એ પીવાલાયક પાણી નથી. પણ નગરપાલિકાને ખેરાલુના નગરજનોના આરોગ્યની કોઈ ચિંતા નથી અને તંત્ર બિલકુલ નિર્ભર થઈને બેઠું. અચ્છા, આ જે બધી કામગીરી છે, ઢોર પકડવા, સફાઈ કરવી, ખાડા પૂરવા, એ વિશે સરકાર કોઈ ગ્રાન્ટો આપતી છે નગરપાલિકામાં? સરકાર ખૂબ ગ્રાન્ટો આપે છે. ગયા વર્ષે પણ 40 લાખ જેટલી ગ્રાન્ટ રિપેરિંગના નામે ખેરાલુ શહેરમાં આવી. આજે પણ આ વખતે પણ મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે રિપેરિંગ, આ રસ્તાઓ રિપેરિંગ છે કે બીજી કઈ ચોમાસામાં દવા છાંટવાની વાત છે કે આરોગ્યને લક્ષી જે પ્રશ્નો છે એ બાબતમાં પણ સરકાર દ્વારા ખૂબ મોટી ગ્રાન્ટ નગરપાલિકામાં આવતી હોય છે, પરંતુ આ લોકો એનો યોગ્ય ઉપયોગ નથી કરતા અને બસ પોતાના મળતિયા વ્યક્તિઓને કમાવી દેવાના કોન્ટ્રાક્ટ આપી દેતા હોય છે. આ અગાઉ ભાજપના જ એક સંનિષ્ઠ કાર્યકર્તા દ્વારા કહેવામાં આવેલું હતું કે ખેરાલુમાં કોંગ્રેસે જે ખાડા પૂર્યા છે એ ખાલી દેખાવ પૂરતા છે અને ચૂંટણી લક્ષી એમનું રાજકારણ છે. તો મારે એ કોર્પોરેટરશ્રી, પૂર્વ કોર્પોરેટરશ્રીને પણ કહેવું છે કે ભાઈ આપ આવીને જોઈ જાઓ, કોંગ્રેસ દ્વારા જે પુરાયેલા ખાડા છે એ હેમખેમ છે. ખાડા પુરાયેલા એટલે કે સરસ મજાનું જે મટીરિયલ વાપર્યું છે એ મટીરિયલ હેમખેમ છે. વસ્તીની હેરાનગતિ જે હતી એ દૂર થઈ છે એનાથી, અને પબ્લિક ઉપરથી કહે છે કે ભાઈ કોંગ્રેસે બહુ સારું કામ કર્યું. છેલ્લા 20 વર્ષથી કોંગ્રેસ ક્યાંય નગરપાલિકામાં સત્તામાં નથી, તો આ ખાડા પડે એવા રોડ બનાવે કોને? મારો પ્રશ્ન કોર્પોરેટરશ્રીને આ છે. અનુપસિંહ ચાવડા સાથે કાલુ રમઝાન, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા.